નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વ, ધોરણ 11, પ્રકરણ 11, બેંક સિલક મેળ. પહેલાં તો બેંક સિલક મેળ એટલે શું એ સમજાવું છું. વેપારીના ચોપડે બેંકનો ઉતારો એટલે એને બેંક સિલક મેળ કહેવાય. ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓના ખાતા એક કરતાં વધારે બેંકમાં હોય છે. તો આવા સંજોગોમાં જ્યારે પહેલાંના સમયમાં મોબાઈલ કે આટલી બધી ટેકનોલોજીનો ઉપયોગ નહોતો, તો બેંકની બેલેન્સ જાળવા, બેંકની બેલેન્સ અને આપણી બેલેન્સની બે જાળવણી સરખી કરવા માટે બેંક સિલક મેળ તૈયાર કરવામાં આવતો હતો. પ્રસ્તાવનાથી આપણે વાત કરીએ. જો રોકડ અને બેંકના વ્યવહારો નોંધવા માટે 2 ખાનાવાળો કે 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવામાં આવે છે. હાલના સંજોગોમાં બેંકની સેવા કોઈપણ વેપાર ધંધા માટે ખૂબ જ અગત્યની છે. નાણાં ચૂકવવા માટે કે મેળવવા માટે બેંક દ્વારા ચૂકવણી કે વસૂલાત પણ ખૂબ જ પ્રચલિત છે. આમ આધુનિક સમયમાં બેંક સાથેના વ્યવહારોનું પ્રમાણ ખૂબ જ વધ્યું. બેંક સાથે કે બેંક દ્વારા વ્યવહારો માટે કોઈ વેપારી બેંકમાં ખાતું ખોલાવે ત્યારે બેંક તેને પાસબુક કે પત્રક આપે છે. આ પાસબુકમાં વેપારીએ બેંક સાથે કરેલા વિવિધ પ્રકારના વ્યવહારોની નોંધ બેંક દ્વારા કરવામાં આવે છે. પાસબુક એ બેંકના ચોપડે બેંકે તૈયાર કરેલો વેપારીના ખાતાનો એક પ્રકારનો ઉતારો છે. જો પાસબુક એટલે શું હતું કે બેંકના ચોપડે બેંકે વેપારીએ કરેલા વેપારીનો ઉતારો. પાસબુકમાં વિગતો બેંક પોતાના ગ્રાહકને ભરીને આપે છે. તમને થઈ સાહેબ પાસબુકમાં ક્યાં વિગતો ભરાય? એ તો મશીનમાં પ્રિન્ટ થાય ને. પણ એ તો હવે ટેકનોલોજી આવી. પહેલાં જ્યારે ટેકનોલોજી નહોતી ત્યારે બેંકના કર્મચારી દ્વારા પાસબુકમાં બધી વિગતોની નોંધ હાથેથી કરવામાં આવતી હતી. જો વેપારીએ પોતાના ખાતા વહીમાં બેંક ખાતું રાખ્યું હોય કે રોકડ મેળમાં બેંકના વ્યવહારો નોંધવા માટે બેંક ખાનું રાખ્યું હોય ત્યારે તેવા બેંક ખાતા પ્રમાણેની બાકી અમુક ચોક્કસ નિયત સમયે કાઢવામાં આવે છે. દાખલા તરીકે દર અઠવાડિયે, પખવાડિયે કે મહિને. સામાન્ય સંજોગોમાં જો બધા જ વ્યવહારો વેપારી અને બેંક એમ બંને પક્ષકારે બરાબર અને ભૂલ વગર નોંધ્યા હોય તો વેપારીની ખાતા વહીમાં બેંક ખાતા પ્રમાણેની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી મળી રહેવી જોઈએ. જો વેપારીએ અને બેંકે બધી ચૂકવણી સરખી બરાબર કરી હોય, યોગ્ય પ્રમાણમાં કરી હોય, તો આવા સંજોગોમાં વેપારી અને બેંકના ચોપડે પાસબુકમાં બંને અસર સરખા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ જો વ્યવહારમાં નોંધ કરવામાં બેંક અથવા વેપારીથી કોઈપણ પ્રકારની ભૂલ કે ચૂક થઈ ગઈ હોય અથવા અન્ય કારણને લીધે બેંક ખાતા પ્રમાણેની બાકી અને પાસબુક પ્રમાણેની બાકીમાં તફાવત આવતો હોય તો આ તફાવત કયા કારણોસર આવે છે તે શોધવું જરૂરી છે. આ તફાવતના કારણો શોધી બેંક ખાતા પ્રમાણની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી મેળવવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને બેંક સિલક મેળવણી પત્રક કે બેંક સિલક મેળ કહેવાય છે. બેંક સિલક મેળ એ કોઈ ખાતું નથી, પરંતુ તે એક પત્રક છે જેનો ઉપયોગ બેંક ખાતાની બાકી અને પાસબુક પ્રમાણેની બાકીમાં પડતા તફાવતને શોધી સમજાવી તે બંને બાકીઓની મેળવણી કરવામાં આવે છે. એટલે બેંક અને વેપારી બેયના ચોપડે જે કંઈ ભૂલો હોય, ભૂલો અહીંયા શું કરવામાં આવે છે? સુધારવામાં આવે છે. બેંક સિલક મેળ બનાવવા માટે 2 બાબતો ખૂબ જ મહત્વની છે. એક, વેપારીના ચોપડે બેંક ખાતું એટલે કે રોકડ મેળ અને બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે પાસબુક. યાદ રાખજો, કામ આવશે. વેપારીના ચોપડે બેંક ખાતું એટલે રોકડ મેળ ને બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે પાસબુક. વેપારીના ચોપડે બેંક ખાતું જુદું બનાવવામાં આવે છે અથવા ખાનાવાળા રોકડ મેળમાં બેંક ખાનું રાખીને બનાવાય છે, જેનો અભ્યાસ આપણે રોકડ મેળમાં કરી ગયા. હવે આપણે બેંકના ચોપડે વેપારીનું ખાતું અને એટલે કે પાસબુક વિશે અહીંયા સમજૂતી મેળવવાની છે. પાસબુક એટલે બેંકના ચોપડે રહેલા વેપારીના ખાતાનો ઉતારો કે નકલ, એને પાસબુક કહેવાય. પાસબુક એ બેંક ખાતા વહીમાં રાખેલા વેપારીના ખાતામાં બેંક દ્વારા નોંધાયેલા વ્યવહારોની માહિતી આપતી ચોપડી કે પત્રક એટલે નિવેદન, સ્ટેટમેન્ટ. જ્યારે કોઈ વેપારી બેંકમાં ખાતું ખોલાવે ત્યારે બેંક તે વેપારીને તે ખાતા અંગેની પોતાના ચોપડા મુજબની માહિતી આપવા માટે જે ચોપડી કે બુક આપે છે તેને પાસબુક કહેવાય. હવે કેટલીક વખત બેંક પાસબુકની ચોપડી આપવાને બદલે નિયત સમયના અંતે બેંક સ્ટેટમેન્ટ પણ આપે છે, જે પાસબુકની શું કરે છે?
ગરજ સારે છે, એટલે પાસબુકની પછી જરૂર પડે નહીં. જ્યારે વેપારી બેંકમાં રોકડ કે ચેક ભરે કે બેંક વેપારી વતી કોઈ નાણાંની વસૂલાત કરે ત્યારે બેંક તેની નોંધ વેપારી ખાતે જમા આપવા માટે પાસબુકમાં જમા ખાનામાં નોંધ કરી આપે છે. તે જ રીતે જો વેપારી બેંકમાંથી નાણાં ઉપાડે, ચેક લખી આપે, બેંક વેપારી વતી નાણાંની ચૂકવણી કરે કે ખર્ચ કે કમિશન વસૂલ કરે ત્યારે તેની નોંધ બેંક દ્વારા પાસબુકમાં ઉધાર ખાનામાં કરવામાં આવે છે. એટલે બેંક વેપારી વતી નાણાં જમા કરે, નાણાં ચૂકવે તો આ બધી બાબતોની નોંધ પાસબુકમાં કાર્યવાહી દ્વારા કરવામાં આવે છે. બેંક માટે વેપારીનું ખાતું એ વ્યક્તિનું ખાતું છે, એટલે તેને વ્યક્તિ ખાતાના નિયમ લાગુ પડે. લાભ લેનાર ખાતે ઉધાર ને લાભ આપનાર ખાતે જમા. ના નિયમ પ્રમાણે વેપારીનું ખાતું પાસબુકમાં ઉધાર કે જમા થાય છે. વેપારી બેંકમાંથી નાણાં ઉપાડે, કોઈ ખર્ચની કે અન્ય ચૂકવણી કરે તો વેપારી લેનાર થયો તો તે રકમ તેના ખાતે ઉધારાય છે. અને જો વેપારી બેંકમાં નાણાં ભરે, અન્ય આવક કે બેંક વેપારી વસૂલ કરે ત્યારે વેપારી આપનાર છે, તેથી તે રકમ તેના ખાતે જમા થાય છે. વર્તમાન સમયમાં બેંકો દ્વારા કમ્પ્યુટરાઇઝ પાસબુકનો પણ ઉપયોગ થાય છે, જે મોબાઈલ પાસબુકમાં પણ આપણે આ બધી વસ્તુઓ જોતા હોઈએ છીએ. પાસબુકનો નમૂનો: પહેલું તારીખ, બીજું વિગત, ચેક નંબર, ઉપાડેલી રકમ, જમા રકમ, બાકી અને સહી. જ્યારે પાસબુકમાં હાથેથી લખવામાં આવતું ત્યારે સહીનું ખાનું આવતું, હવે સહીનું ખાનું આવતું નથી. તારીખ: આ ખાનામાં જે તારીખે બેંક સાથે લેવડ દેવડ થઈ હોય તે તારીખની અહીંયા નોંધ કરવામાં આવે છે. બીજું છે વિગત. આ ખાનામાં વ્યવહારની ટૂંકી વિગતો લખવામાં આવે છે અને કયા માધ્યમ દ્વારા કે શું ચૂકવણી કરી અથવા તે બાબતો લખવામાં આવે છે. સાથે ચેકનું નંબર હોય તો ચેક નંબર પણ લખવામાં આવે છે. ઉપાડેલી રકમ હોય તો ઉપાડના ખાનામાં લખવામાં આવે છે. જમા કરેલી રકમ હોય તો જમાના ખાનામાં, બાકી અને બેંક અધિકારીની સહી લખવામાં આવે છે. હવે વાત કરવી છે રોકડ મેળ. વેપારી બેંક સાથેના બધા જ વ્યવહારો રોકડ મેળના બેંક ખાનામાં કરે છે. વેપારી જ્યારે ગ્રાહક પાસેથી મળેલા ચેક બેંકમાં ભરે છે ત્યારે બેંક લાભ આપનાર છે. બેંક સિલકમાં વધારો થાય છે, તે રીતે બેંક વેપારી વતી વ્યાજ કે ડિવિડન્ડની આવક વસૂલ કરે છે ત્યારે પણ બેંક સિલક મેળમાં વધારો થાય છે. આમ જ્યારે બેંક લાભ આપનાર બને છે કે બેંક સિલક વધે ત્યારે વેપારી ખાતું ઉધારે છે. જ્યારે વેપારી લેણદારને કે અન્ય ખર્ચની ચૂકવણી માટે ચેક આપે, લખે કે લાભ આપનાર છે અથવા બેંક સિલકમાં કોઈ કારણોસર ઘટાડો થાય છે ત્યારે વેપારી એ રોકડ મેળ મુજબ એની નોંધ જમા બાજુ કરે છે, જેની ચર્ચા આપણે રોકડ મેળના પ્રકરણમાં કરી ગયા, એટલે એની સમજૂતી હવે કોઈ જરૂરિયાત રહેતી નથી. જો બેંક સિલક અને બેંક ઓવરડ્રાફ્ટની આપણે વાત કરવાની છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. વેપારીના ચોપડે બેંક સિલક એટલે રોકડ મેળના બેંક ખાતાની આય બાજુનો સરવાળો વ્યય બાજુના સરવાળા કરતાં વધારે હોય. વેપારીના ચોપડે બેંક સિલક ક્યારે આવે તો કે રોકડ મેળમાં આય બાજુ એટલે ઉધાર બાજુના સરવાળો વધારે હોય ને તફાવત ટૂંકમાં જમા બાજુ આવે એટલે એ બેંક સિલક કહેવાય. એટલે બેંક સિલક મેળમાં ઉધાર બાજુનો સરવાળો વધુ હોય ને જમા બાજુનો સરવાળો બાદ કરતાં વધતી રકમ. એટલે યાદ રાખજો, આપણા દાખલા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે આ બાબતોની સતત ચર્ચા કરું છું. રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણેની ઉધાર બાકી એટલે બેંક સિલક. તમે ઉધાર બાકીથી પરિચિત છો. ઉધાર બાજુનો સરવાળો વધારે હોય ને તફાવત જમા બાજુ આવે એને ઉધાર બાકી કહેવાય. એટલે રોકડ મેળ મુજબ વાત કરીને તો રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક સિલક. તે જ રીતે જો બેંક સાથેની સમજૂતી મુજબ બેંકમાં રહેલી રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડતા મળેલી હોય તો તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. અહીં જો રોકડ મેળના બેંક ખાતાની વ્યય બાજુનો સરવાળો આય બાજુના સરવાળા કરતાં વધારે હોય તો તફાવતની રકમ બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. ટૂંકમાં જમા બાજુનો સરવાળો વધારે હોય ને તફાવત ઉધાર બાજુ આવે એટલે રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક સિલક થાય. રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુકમાં આના કરતાં પ્રક્રિયા ઉલટાવે છે.
આપણે અગાઉ જોયું કે પાસબુક એ બેંકના ચોપડે વેપારીના ખાતાનો ઉતારો છે, એટલે કે જે વ્યવહારો વેપારી દ્વારા બેંક ખાતામાં નોંધાય તેનાથી વિરુદ્ધ નોંધ પાસબુકમાં કરે છે. આપણે ઉધાર કરી હતી જમા કરે ને આપણે જમા કરી તો એ ઉધાર કરે છે. એટલે પાસબુકમાં રહેલી જમા ખાનાનો સરવાળો વધુ અને ઉધાર ખાનાનો સરવાળો વધારે હોય ત્યારે પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે વેપારી માટે બેંક સિલક ગણાય છે. તે જ રીતે જો પાસબુકમાં રહેલા ઉધાર ખાનાનો સરવાળો જમા ખાનાના સરવાળા કરતાં વધારે હોય તો તફાવતની રકમને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. એટલે 4 બાબતો યાદ રાખજો. રોકડમેળમાં બેંક ખાતાની ઉધાર બાકી એટલે બેંક સિલક, રોકડમેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ, પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલક અને પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. આનાથી આપણા દાખલાની શરૂઆત થશે. ટૂંકમાં ધંધો અને બેંક વચ્ચેના વ્યવહારો બે વ્યક્તિઓ વચ્ચેના વ્યવહારો છે, જેમાં વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે. લાભ લેનાર હોય તો ઉધાર અને લાભ આપનાર હોય તો જમા. આ નિયમ પ્રમાણે એક વ્યક્તિ માટે લેણું બને છે તો બીજી વ્યક્તિ માટે દેવું બને છે. લેણાની ઉધાર બાકી હોય અને દેવાની જમા બાકી હોય છે. બેંક સિલક એ ધંધાનું લેણું છે, તેથી ધંધા માટે તે ઉધાર બાકી છે, જ્યારે બેંક માટે તે દેવું છે, તેથી બેંક માટે તે જમા બાકી દર્શાવે છે. બેંક ઓવરડ્રાફ્ટ ધંધાનું દેવું છે, તેથી ધંધા માટે તે જમા બાકી દર્શાવશે, જ્યારે બેંક માટે તે લેણું છે, તેથી તે બેંક માટે ઉધાર બાકી દર્શાવે છે. ફરીથી જોઈ લઈએ. બેંક સિલક એ લેણું છે એટલે એ ઉધાર બાકી હોય. બેંક ઓવરડ્રાફ્ટ વેપારી માટે દેવું છે એટલે એ જમા બાકી હોય. બેંક સિલક એ દેવું છે એટલે એ જમા બાકી હોય અને બેંક ઓવરડ્રાફ્ટ એને લેવાના છે એટલે એ ઉધાર બાકી હોય. રોકડમેળ કે બેંક ખાતા પ્રમાણે ઉધાર બાકી એટલે પાસબુક પ્રમાણે જમા બાકી અને બેંક ઓવરડ્રાફ્ટ અને રોકડમેળ કે બેંક ખાતા પ્રમાણે જમા બાકી તો પાસબુક પ્રમાણે ઉધાર બાકી હોય છે. હવે આપણે પહેલાં બેંક સિલક મેળ જાણી લઈએ. જ્યારે નિયત સમયના અંતે રોકડમેળ પ્રમાણેની બેંકની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી સરખાવવામાં આવે તો તેવી બાકીઓ સામાન્ય સંજોગોમાં સરખી હોય છે. એટલે બધા વ્યવહારો જો એક સરખા નોંધેલા હોય તો બે બાકી કેવી હોય છે? સરખી હોય છે. પરંતુ જો તફાવત આવે તો આ તફાવત શોધી રોકડમેળ અને પાસબુકની બાકી મેળવવા અને સમજવા માટે બનાવવામાં આવતા પત્રકને બેંક સિલક મેળ કહેવામાં આવે છે. એટલે જો રોકડમેળની બાકી અને પાસબુકની બાકી આ બે વચ્ચે જો તફાવત જોવા મળે તો આના માટે જે પત્રક બનાવવામાં આવે છે તેને બેંક સિલક મેળ કહેવાય. અહીં એ ધ્યાનમાં રાખો કે રોકડમેળ મુજબ અને પાસબુક મુજબની બાકીની રકમ સરખી હોય તો પણ બેંક સિલક મેળ બનાવવો જરૂરી છે, કારણ કે બંનેની વિગતોવાર નોંધમાં તફાવતની ઘણીવાર શું રહેલી છે? શક્યતા. અહીં અગત્યની બાબત એ છે કે બેંક સિલક મેળ એ બંને વચ્ચેનો વિગતવાર તફાવત સમજાવતું એક પત્રક છે. બેંક સિલક મેળ તૈયાર કરવાથી વેપારીની કે બેંકની હિસાબી ભૂલો હોય તો તે પણ ધ્યાનમાં આવે છે, પરંતુ તે હિસાબી ભૂલોને સુધારતો નથી, પરંતુ થયેલી ભૂલો અને તેના કારણે જો તફાવત આવે તો એ બાબતો અહીંયા દર્શાવી શકાય છે. બેંક સિલક મેળ એટલે અમુક ચોક્કસ સમયે કે તારીખે રોકડમેળ પ્રમાણેની બેંકની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી કે વિગતો વચ્ચેનું તફાવત કે કારણો દર્શાવતું પત્રક એટલે એ બેંક સિલક મેળ. ફરીથી કહું છું, બેંક સિલક મેળ એટલે અમુક ચોક્કસ સમયે કે તારીખે રોકડમેળ પ્રમાણેની બેંકની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી કે વિગતો વચ્ચેનું તફાવત. બેંક સિલક મેળ અમુક સમયે કે તારીખે વેપારી તૈયાર કરે છે, જેથી રોકડમેળ પ્રમાણેની બેંકની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી વચ્ચે તફાવત શોધી શકાય અને કારણો પણ જાણી શકાય. જે વ્યવહારને કારણે રોકડમેળ મુજબની બેંકની બાકી અને પાસબુકની બાકીમાં તફાવત આવતો ન હોય તો બેંક સિલક મેળમાં નોંધવામાં આવતો નથી. બીજા શબ્દમાં કહીએ તો જો બંને ચોપડાની બાકી ઉધાર જમાના નિયમ પ્રમાણે નોંધ થઈ હોય તો તફાવતનું કોઈ કારણ બનશે નહીં. બેંક સિલક મેળ તૈયાર કરવાનો હેતુ કે ઉપયોગિતા કે મહત્વ શું છે? જો તો કે બેંક સિલક મેળ તૈયાર કરવાનો હેતુ અને ઉપયોગિતા નીચે મુજબ છે. પહેલું, બેંક સિલક મેળ દ્વારા રોકડમેળ મુજબની બેંકની બાકી અને પાસબુક મુજબની બેંકની બાકી વચ્ચે તફાવતના કારણો શોધી શકાય છે.
બીજું, બંને બાકીઓ વચ્ચે આવતા તફાવતના કારણો શોધી શકાતા હોવાથી ભૂલો થઈ હોય તો એ પણ ભૂલ સુધારણા દ્વારા શોધી શકાય છે. ભૂલ સુધારણા આપણે આગળના ચેપ્ટરમાં શીખીશું. જો કોઈ વ્યવહાર રોકડમેળમાં નોંધવાનો રહી ગયો હોય તો તેના વિશેની માહિતી પણ એમાં શું કરી શકાય છે? મેળવી શકાય છે અને સાચી જાણકારી નોંધી શકાય છે. જો રોકડમેળમાં કોઈ વ્યવહાર નોંધાતો ભૂલ થઈ હોય તો પણ તરત જાણી શકાય છે અને ભૂલ સુધારી શકાય. દાખલા તરીકે મળેલો ચેક 5,000નો હતો પણ રોકડમેળમાં ભૂલથી 500નો જ નોંધ્યો. જો આપણે આવી બાબતોને ધ્યાનમાં લઈને સરખાવી તો ભૂલો હોય ભૂલો શું કરી શકાય? શોધી શકાય. ભૂલોના કેટલા પ્રકારો છે એ આગળ હું તમને સમજૂતી સાથે કરાવીશ. બેંક સિલકમેળ બનાવવાથી સાચી બેંક બાકી જાણી શકાય છે, જે પાકા સરવાળામાં દર્શાવવામાં આવે છે. તેથી ધંધાની સાચી પરિસ્થિતિનો એક શું થાય? ચિતાર મળી શકે. ચિતાર એટલે ખ્યાલ મળી શકે. જો બેંકના કોઈ વ્યવહારમાં નાણાંની ઉચાપત કરવામાં આવી હોય તો તેની જાણકારી બેંક સિલકમેળ બનાવવાથી થઈ જાય છે. બેંક સિલકમેળ બનાવવાથી એકબીજાની સરભર કરતી ભૂલો પણ શોધી શકાય છે. જો બંને બાકી સરખાવવામાં આવે તો એનો અર્થ એ નથી કે ત્યાં ભૂલ કે તફાવતનું કારણ છે. ત્યાં પણ ભૂલ કે તફાવતનું કારણ હોઈ શકે જે એકબીજાને સામે સરભર કરી દેતી હોય. તો આવા સંજોગોમાં ઘણીવાર બાકીમાં ભૂલ હોવા છતાં ખ્યાલ આવતો નથી. બેંક સિલકમેળ બનાવવાથી બેંકમાં ભરેલા પરંતુ નોંધાયેલા ચેકની માહિતી મળે છે તથા બેંક આપણે ખાતે નોંધેલા વ્યાજ અને કમિશન કે ચાર્જિસની વગેરે માહિતીની પણ જાણકારી મેળવી શકીએ છીએ. હવે બેંકની બાકી અને રોકડમેળની બાકી વચ્ચે આવતા તફાવતના ભૂલોના કારણો એ આપણે આના પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું. નમસ્તે.